ને કાલે રવિવાર છે, રવિવાર આવે ને પાછી આ ભાઈ લોહી પી જશે મને તો કે રવિવાર છે ભરતી નહીં રવિવાર છે ચો લઈ જાઓ હોમ લઈ જાઓ તો લઈ જાઓ મારે તો શનિ રવિવાર આવે ને એટલે મોથું ચડી જાય રવિવાર આવે આરામ તો બિલકુલ કરવા નહીં મળતો કરીએ કે આરામ કરવાનું એટલે કે ચોય લઈ જતા નહીં બસ અમારે તો આખું અઠવાડિયું તો જવાનું પછી શનિવાર રવિવાર આવે એટલે કે હવે મને ફરવા લઈ જાઓ વાહ હવે ને આવું હમણાં ફરવામાં જિંદગી જતી રહેવાય તો હું ભરતી નહીં જો હું ભરી જાય તો પાછી કોકડો ઊંચો પડ તો હું ભરતી નહીં પાછી શું જઈ રહોડામાં બેઠેલી ઠીકા રહોડામાં કોમ કરે બકા હવ કરો જોતા તો શનિવાર છે ને વાંધો નહીં આવતો રવિવાર કાલે મારું તો મોઢું પાકવી નાખશે આમ ચલો પેલી બાદ જઈએ ને આમ જઈએ તો આમ જઈએ બસ રવિવાર હા હાલ નવરી પડી છે એટલા 10 વાગી જાય કોમ કરતો કરતો માર તો 9-10 વાગી જાય અને કાલે પાછો રવિવાર તે કોમ કાઢવું પડશે નકર પેલો અમને તો બસ આ બેઠા ખાવું પીવું ઊંઘવાનું બસ બીજું કશું કોમ નહીં જોવાય તો કાલ તો પંખા ને વંખા બધું સાફ કરવા કાઢવું હોય કાચના વાત લૂસવા બધા બારીઓના અને બધું કોમ કરાવ જવું હોય અત્યારથી જ કહી દઉં એટલે સવારમાં વહેલા ઉઠે પછી કોમ કરું ને નકર કશું કરશે નહીં ઉઠી એવા ઉઠશી જ નહીં ને 11 વાગ્યા સુધી તો ઉઠશી જ નહીં પહેલા તો વાત જ પહેલા 11 વાગ્યા સુધી તો ઉઠવાના જ નહીં અત્યારથી આજે કહી દેવું પડશે કે કાલે ઉઠી જજો અને પછી પંખા ને વંખા સાફ કરાવી દઉં હા ઈવન જોડે જોજો હવે કહીશું ને એટલે ઝાટકા વાગશે હબળો લા એ બોલ ને હાય થાક્યો અમે તો થાકે બેહો ને આરામ કરો થોડી વાર બીજો કીધું હું આરામ કરો કાલ તો રવિવાર હે ને રવિવારે શું કરવાનું કાલ તો રવિવાર હે ને ત્યાં પંખા ને એવું બધું સાફ કરવાનું હા બધી સાફ સફાઈ કરવાની હરખી પણ રવિવાર એટલે એ બાજુ એક જ કામ કરવાનું અમારે તો કરવું જ પડે ત્યાં હા કોઠોળી તો સાહેબ લોહી પી જતા હોય નોકરી જતા હોય અને રવિવાર આવે એટલે તમે લોહી ગમે તે હોય પણ કાલે પંખા ને એવું સાફ કરવાનું હોય આ ટીવી સાફ કરવાની હરખી અને આ ટીવી કેબિનેટ ના કાચ ને એવું બધું લૂસવાનું હોય એ બધું કરવાનું કારણ કે હું કરે તો પછી તોડી કાઢે એના કરતા પછી તમે જ કરશો તો જ બરાબર રહેશે અને પછી હું ઘોડી ઉપર ચડું પડી જવું તો બાપ એના કરતા તમારે કરવાનું હું તો કરવાની જ નહીં ઓય આખો દાડો પોતે જ કંટાળતા હશે તો અમે નહીં થાકતો હોય તાન લ્યો રવિવાર આવે એક દાડો તો આરામ કરવા દો કશું નહીં અને પછી બપોર પછી જવાનું છે ચોક ગમે તે જગ્યાએ ઈમાય બપોર પછી પાઉં નક્કી તો કરીને જ લેલી હા હાસ તો તાર કે બપોર પછી જવાનું એટલે જવાનું જ ન તાર ભલે રવિવાર એક તો શાંતિ રાખો એક દાડો શાંતિ જ છે બધી આખી જિંદગી શાંતિ કરી એક રવિવાર આવે મોડ અમને એક રવિવાર આમ તો રોજ સવારે અમે 6 વાગે ઉઠતા હોય 6 વાગે ઉઠીને નહીં ધોઈને 8 વાગે 7:30 કશું છે કે દાડો 6 વાગે ઉઠ્યા નહીં વળી 6 વાગે ઉઠવું તમારે ખાલી બોલવું છે તાર આ હાલ નવરા પડે પેલા તો કેટલા વાગે જવાનું આપણે 10 વાગે તો 10 વાગે એટલે મારે ઉઠી જવાનું 9 વાગે 7 વાગે ઉઠી જ જવાનું એટલે પણ એક દાડ તો ઊંઘવા દે રવિવાર 7 વાગે ઉઠી જવાનું બસ વાત પતી 7 વાગે ઉઠે 7 વાગે ઉઠશો તારે 9 વાગે તૈયાર થઈ રહેશો આ બધું કરવાનું નહીં પછી પોતાને કશું કામ નહીં તારે વળી કોક કામ બતાવીએ એટલે પછી જોર આવે છે રવિવાર હોય ને એટલે આ શેડ્યુલ આનું નક્કી કરીને જ મેળવે રવિવાર હોય એટલે તમે નક્કી કરીને જ મેળવો હા તો તાર હા આ રવિવારે આ કરાવવાનું ના રવિવારે આ કરાવવાનું ઘડીકમાં હું તો ઓમ બેહું ને ઘડીકમાં ઓમ બેહવું પડે તે ચોટક પણ શાંતિથી એક બાજુ ઓમ ફર્યા વગર તમે હક જ નહીં લેવા દેતો હક નહીં લેવા દેતો તે ટોગા પકડી રાખ્યા છે ઘડીકમાં કે આ કરવાનું ઘડીકમાં આ કરવાનું તારે વળી જમ પગ પકડી રાખ્યા ગોળી લાવજે માથાની યાર મોથું ચડી ગયું અને મોથું ચડી જાય હે એટલે મોણે ને મોથું ના ચડે તારે મોથા ચડી જાય એમ હના મોથા ચડી જાય વળી જો આ બધું સાફ કરવાનું કોક કહીએ ને એટલે સીધું ઓમ ઈ મનું થઈ જાય છે તમારે એ પેલા બધું હરખું કરી દે પછી સાફ સફાઈ થશે અત્યારે હું થોડી કરે અત્યારે થોડી કરું હું
પેલા બધું તું એ હરખું કરી દે તાર પછી સવારે આપણે બે હંગાત ના. બે જણે થઈ એમાં અડધી વસ્તુ તો તમે નોખવા દેતા નહીં. પેલી વાત એ આ મૂકી રાખજે, પેલું મૂકી રાખજે, પેલું મૂકી રાખજે, બસ. ભલે કુકદારું અડધી બસ વસ્તુ અડધી વસ્તુ તમે નોખવા નહીં દેતા. હું સાફ કરે તો બધું નોખી દઈ, કશું નહીં વખવાડને રહેવા એ બધું દઉં. હાચવીને મેલવાનું ના, કશું કુકદારું રહેવા નહીં કોમ દઉં. આવે. મેલ મેલ હંગર 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 અને હંગર. પેલી કહેવત નહીં હંગડેલો હાફ કોમ આવે તે કડંખે મારો હંગરેલો હાથ. તે ડંખ મારે ઇધર જતા રહીએ તારે વળી તો હંગરેલો કુકદાર હાથ તમને આવડી બનાવી. પિન ની જરૂર પડે ને તો એ પિન ની જરૂર પડે તારે હંગરેલો તો હાથ પિન તો તમે ચોઈ લાવશે ભાઈ બધી લાવશું. બધું બજારમાં ઘણું બધું મળે જ છે બધું એ. પણ તું સાફ કરવા મત ના તારે ના અત્યારે કોઈ કરતું નહીં. હું તો થાકી અમાર થાક નહીં લાગ્યો હોય. હું તો પેલા અમને ઘેર ગુંદ ને ઊંદ બોધવા જતી કંટાળી હું થાકી આજ તો અમે નહીં થાકતા હોય આખો દાડો હા તે કને ના પાડી આખી રાત આરામ મળી જાય ને પછી સવારમાં ચાલુ. તમે ગુંદ બોધી ના પોતાને રજા નહીં, એટલે આરામ તમે જ ગુંદ કરવાનો. બોધી ના આવ્યો તો આરામ નહીં મળે તમને રજા હોય એટલે આરામ જ કરવાનો હોય. તો રજા હોય તો એ ખાવાય બનાવવાનું, લુગડોય ધોવાનો, કચરા પોતોય કરવાનો, બધું એ કરવાનું એટલે હોય જ છે ને તમારે અમારે તો. તમારે એમાં તો અમારે રજા હોતી જ નહીં ને. તમારે રેગ્યુલર જ કોમ છે ને અમારે રેગ્યુલર જ કોમ છે સવારે પણ જઈએ. રવિવારે તો રજા એટલે તો રજા ને તમાર. પણ રવિવારે હું તને જો કહું છું તું આ બનાવી દે ખાવાનું કામ કરી ઓહો, દે તે આહાહા, બીજા દાડ તો ફફો. એટલું ખાલી કહીએ કે ભાઈ રવિવાર છે તો જીગી શું બનાવશે જીગી એક કામ કર આપણે દાળ ઢોકળી બનાવી દે સીધું સિમ્પલ તે દાળ ઢોકળું એ કરવાનું તો ખરા ને. દાળ ઢોકળી ખાવાની રોટલી કોઈ જફા કરી રોટલી ની કરતા હું દાળ ઢોકળા હું હમણાં કહું એ એ નાખવાનું નહીં પછી. પણ દાળ ઢોકળીમાં ના, ઢોકળી નાખી હું દે વળી. રોટલી ના થઈ જાય વળી. ના, રોટલી ના. તો તારામાં મને ભૂલી જવાય છે ભાઈ કશું નહીં, બધું પેલું એ જ છે બધું એ નહીં. કાલે બધું જોતો કરીને મારે સાફ સફાઈ કરવા જોઈએ, બાકી બીજું કશું નહીં. મારે સાફ સફાઈ લાય કરી ગોળી લાય આલજો. હું અત્યારે કરી દઉં મારા અવાજ શાંતિ થઈ જાય યાર. એ કરો જો ગોળી લઈ. લાય આ ગોળી. ટાટમાટ થઈને આયા બેહેલા હિન લુગડો પહેરેલો હિન નવો ને પાછો ગોતાર ચડશો. એટલે પણ નોકરી જાય તો એમનામાં તો કોઈ બદલી જ નાખો ને હા તે લુગડા બદલાવો ને, ચડો ટી શર્ટ ચાડો ને પહેરીએ તો મોડેથી તો પહેરવાનું તે વખત પહેરવાનું હા તે એ બધું પહેરીને પછી 5 મિનિટ બેઠો હોય શાંતિથી મસ્ત તો બેહી રહ્યો તો પેલી બાજુ ચોથી રહોડામાં ત્યાં કે કાલે ઓમ કરવાનું છે ને કાલે ઓમ કરવાનું છે એટલે બાપા શાંતિથી આઈને કે હજી ને તો કાલ તો કરિયાણું એ જો લાવવાનું હો. તમ તું હમણાં જઈતી હતી કે હું તો લઈને આવી ગોળ ને એ તો ચોખા ને થોડુંક જ લાય. ડીમાર્ટ માં તો પાછું જવું જ પડશે. 2 મિનિટ એક અડધો 5 મિનિટ મને શાંતિથી ના બેહવા દીધો તો. તે તો એવું જ હોય ને તાણ. ના બેવા દીધો ના ખાતે ખાતે શાંતિ હોય ખાતે ખાતે ટીવી ચાલુ હોય ને એટલે કોઈ બોલે નહીં એટલે આપણે ટીવી જોઈ જઈને ખાધી. હવ હવ મને એમાં ખબર જ હતી આજ શનિવાર છે ને એટલે આ કાલનું રાહ કાઢશે ને કાઢશે ને કાઢશે તે તો શનિવાર આવે રવિવાર આવે તો કામ તો કરવું જ પડે ને. ચોક જવાનું હોય, ચોક કરવાનું હોય, કોઈ લાવવાનું હોય, એ બધું જ કરવું જ પડે ને તાણા વળી. લ્યો જો તો બેઠો આમ બેઠું તે બેહી જ રહેવું હતું પણ. અરે ચો નહીં ઊભા થઈને હેડવા માંડો. મેં એમ કીધું બેહી રહો શાંતિથી. સાફ કાલની ગોળી વાત લાય. કાલે. કાલ નહીં મારે ને કાલ નહીં કરવું કાલની વાત મારે કાલ કાલે. સવારે નહીં કરવું કાચી કાલની હું વાત કાલ સવારે કાલે કશું નહીં સવારે. કરું આ મોબાઈલ ફરે ને ફેવરી નાખે રવિવાર આવ્યો નહીં કે કોમ કાઢીને મેલ્યો નહીં હા તે તે કોમ તો આયા જ નતા. હું જઈ તે આયા એટલે વળી. કોમ તો કોમ ના કે ચલો મારો ઘરવાળો રવિવાર રજા આરામ કરશે એક દાડો આરામ ના કરવા દે એવાના નોમના અમારા નોમના ચાલુ જ હોય હાસ તો તાર. એક દાડો એમ થાય ને લાવ એક દાડો આરામ આ તો કરવા દે પંખા અત્યારે સાફ કરી દેતા હોય ને. ગોળી લાય હું સાફ કરું ગોળી લાય ચાલીએ એમાં માલ લઈ આલવાની ગોળી. ગોળી તમે ચો મિલી મને શું ખબર મારી એમ તો કોઈ નહીં છડાય હોય કે ગોળો ગોળી તમે ક્યાં પાલંગમાં મેડમાં ગાલી હોય કે તો બીજે ચોક મેલી હોય તાણ. લ્યો ઓના ગોળો. કરતા હું પેલા ગલ્લા મસાલો ખાવા જતો રહેતો શાંતિથી 11 વાગે આ આવો તે કરો સાફ કરો. લે ગા બોલાય ગલ્લા મસાલા ખાવા જ જવાય. કાલે એ જ કરવાના હતા. ગા બોલાય ઉપર ચડ ઉપર છે ને કાલ હવારી મારી મેથી મારશે તે તો એટલે એક કરવું દોયડું પડે. લાય એક દોયડું લાય હા લટરી જેવું હો. અહીં બધી આમ તાર જતો રહો આયા હા રજા આવીને કે શાલ મેલતી નહીં જપ ખાતી નહીં બરાબર. હું આના 2 ટુકડા કરી આલું. તાર મારા 2 કરી દે ઓના 2 કર્યા વગર ગાભાના કર્યા વગર કેવું જોર આવે હો. બધું જોર આવે ખાલી. જોર આવે છે. તારી લુગડે ટાટ થઈને ખાલી ફરવું જ છે રોજ. જો બસ. પંખો સાફ કરી દઉં છું મને 9 વાગે સિવાય ઉઠાડવાનું નહીં તને કહી દીધું 10 વાગે પેલા તો જવાનું હોય ને
10 વાગે પેલો તો જવાનું, મને 9 વાગે છે ઉઠાડવાનું નહીં. આ કહી દીધું તને. ગાભો એવડો અવડો ફાટે. અને બપોરે ચો જવાનું ફરવાથી? ગમે ત્યો ચમ એવું જરૂરી ના કાલની હોય. વાત કાલે ભાઈ કર ને. આ લો પહેલા જો એનાથી કરો કોરાથી પછી બેનાથી. હા અમારે કોરું ને ભેનું એક માર દે એટલે વાર્તા પૂરી થઈ જાય યાર. હા પહેલા કોરાથી કરો પછી બેનાથી હરખો ઘસીને. હો હવે ઘસીને બસીને લે ચડ જા. હું જ પડી જાઉં તો પડી જાવ અમે ગોળામાં પડી જવાય અમે. હાથ તો તાર ના પડે, પડી જવાય બાપ તો. એકવાર તો પડી જાય. લાય નહીં કાવા લાય નહીં. એકવાર તો પડી જાય. તને બીક લાગે તો મને બીક નહીં લાગતી હોય. હા હા ભગવાન. એક જ ગાભો મારું. અગજતી રે મોઢા પર છે ઉપર. હે હે હો પાવ પાવ કરી જાય છે ઊભી ઊભી. જો 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 જેવો થઈ ગયો હરર પંખો તો માર સાફ થઈ ગયો. એમાં લુગડો દેખાતો નહીં ભારતી નહીં. તે મેં કીધું બદલીને કરો ને. બહુ ડાયા તે પછી હા હવારે વહેલા ના ઉઠાડે એટલે મારે અત્યારે કરવું પડે. લે થઈ ગયું. હરખો કરો. એટલે હારકો તો છે ઉભારા બેનો કરીને આલુ ખાબો. ફૂકારો કરી જાય. આ ચોથી કોના ઘેર જોઈ જોઈને આવે ને એ જ ખબર પડતી નહીં. કોકના ત્યાં જોઈને આવે કે પેલા ઘર વાળો આમ કરે તો ઘેર આવીને પછી મારી મેથી મારશે. મારે કોઈના ઘરવાળાને જોવા નહીં. લે હો આયા તો કાઢું ને તારા મોઢા પર નોખ લે. ને નખો કોમ આ બધું હવે આ કપ પડ્યું છે અમારે સાફ નહીં કરવાનું. થોડો હરખો દબાઈને કરો થોડો. હવે હું દબાઈ ગયો છું ભાઈ, પોતે દબાઈ ગયેલો છું દબાઈને કરવા તું તો નહીં દબાઈ ગયો હું. આજ પંખા સાફ કરાય કાલ ઉઠી હલાય નહીં પડી જાય હમણાં ઉતરી જાય એમ. હું ના ના કરો કરો કરો. હતા તો પંખો સાફ કરાવો. કાલ ઉઠીને વાહન ધોઈ દો આપના. કાલ ઉઠીને ભાઈ એમ કે છે લુગડો એક કામ કરો 4-3 જોડી જ છે ધોઈ નાખો ને પારા પતી જાય. મારે કાલે તમારું ઊંઘર લુગડા ધોઈ નાખો એમ કે શનિવાર છે ને. લે બસ જાય બસ પેલા રૂમ નો એ તો નહીં કરવું થાક. અંદર લઈ લો હેડો હવે અંદર નો હાથ મેલને બાપા યાર હવારે કરાય ના કરતા પછી અત્યારે લઈ લો તો પછી તારા એમ ના કહે કે હું હવારે કામ કરાય એમ ના કહે. હવારે તમારે જ સાફ કરવા. હા પંખા તમારે જ સાફ કરવાના બરાબર. કારણ કે તો પેલા એસી ઉપર ગાભો ફેરવી લો ને લો લગા. એસી તો પૈ ફેરવું જા. જેટલું જોર આવે જેટલું જોર આવે જેટલું જોર આવે. લા તું ફટાફટ લાવજે હેડ જઈએ. જેટલું જોર આવે છે બે આને તો સેપટે નહીં. તું યાર સાફ કરું નહીં હાલ તો લો બેનાથી લૂસી દો. મને તો સેપટ જ છે જો. કારણ કે પડી જાય ભૂવી છે બાદ જાય લે ચડે આવડો હું તો હલાય ને ક્યારે હલાય ને પડી જાય એમ. તને શોખ થાય છે ફૂલ પાડવાનો? કેટલી ફાટે હે એમ તો નહીં સેટિંગ જ થાય ને મારું. લે કોર કાપલે ના કોરો નહીં બેનાથી જ લૂસી લો હવે હેડો. ના બેનો હોય મેલો હોય તો હાય મોઢામાં બધું જતું રહે. નેચા ઉભી રહ્યા છે ઈ કારણે ના પાડું છું હું આગી જા તો આગળ આવી ને હરખો ના કરે તો ભાઈ પેલું આ ઉપરનું આ પેલું લે હા એ આ રૂમમાં ઊંઘા ગુણ હું ઊંઘું બપોરે તે જે ઊંઘે પોખે તો હલા લે પણ નહીં મારું બસ. પોતાન તો હા લે ના પડે એમ પડતું છે યાર. તું વાત કરે જતી રહે પેલો એસી ગાભો મારો ને ઓવલો નહીં માર દો પતી જાય. લા હું એ ભરાઈ દઉં હેડો હા હેડો ભરાઈ દઉં. કોમ તૈયાર કાઢીને જ મેલતી હોય ધાર હોય ધાર. થાય ફટાફટ ઉપરની સાઈડ કોરું ગાભું લાય. લો કોરું આ બાદ થી લેજો આ બાદ થી સેપટ પડશે પછી. ફટાફટ લાય ને યાર ટાઈમ નહીં માં જોડે. ખાતો રહો લો તો કોણ ચાલવાનું આના ઉપર એ બાપરે. લે બસ પેલી બાજુ જારી હે લે જારી હે હોવ બસ હા કંકુ ચોલા જતા ને તે વધુ નહીં આવે તો બસ. એસી કેટલી મહેનત કરી તાન તો એસી આવી હતી.
હા હવે મહેનત જ કરે હે ને તાર. આ કોરું કાપડ લાય યાર હારો જો જોજે આ જો ભાડ તે હું લેવા આ હતા સાફ કરી મેં નાખો કીધું પેલું તું સાફ ચડ્ડો કરી ટી-શર્ટ નાખો પહેરજે. લાય ઉભા રહો, આ ફટાફટ બધું લાય ને કરી યાર આલું છું યાર. ચાલુ કરવાનું તારે તારે ના તાર ઠંડીમાં જો કરવાનું ચાલુ. સાપનું બાપ કરાવરાવ બસ હેડો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ અમાર નહીં કરવાનું સાપ બધું? આ નહીં કરવાનું અમાર? અમે ખાલી એમ નામ પેલું એ કરતો હશું આયા લો વળી. હવે કાલે મને હે ને તું શાંતિથી ઊંઘવા દેજે આ ઊંઘવા તો દે પણ ઉઠવાનું તો સર થોડું વેરાસ પોતું હતું માર તો લે ઉઠવાનું જ છે. થોડું તો વેરાસ હતું ઉઠવાનું જ છે. એટલું યાદ રાખી લેવાનું. એય એમ કહું ગોડો સમજી રાખ્યો મને એ કાપી નાખું તાર વાર દાજમાં તો કહેવાય ના દાજમાં. વાળ મારે વધારવા નહીં આવે. તું રવિવારે ચો જવાનું કે મને ક્યાં ખાલી પહી વાર થશે ગમે તેમાં ફરવા લઈ તું જવાનો. ધૂળુડી મારું મોખું ફરવા લઈ જવાનો ગમે તે. ચોકન જવાનું ગમે ત્યાં. તાર ફરવા જ જવાનું બધે ફરવા લઈ જઈ કાલે બસ હા જોઈએ હવે ચો લઈ જમ્યા પછી હું ખાધા પછી જ જવાનું પાહગા બાર પૈસા થઈ જાય ખાવાના ને. એ વાત નહીં યાર મને પેટમાં તકલીફ છે ને થોડી હું તકલીફ થઈ એવું થયું? ભારે થઈ ગયું હમ એ ભારે થઈ ગયું ને એટલે ફૂલી જાય હે જીગા ઓહ, હા. બસ ને હવે તારે પતી ગયું ને કોમ બસ પતિ એટલું જ હતું ને હવ તો કાલનું મને હાલ તું મને આમ શાંતિથી હવે ઊંઘવા કાલે દેજે કાલે બારે જવાનું ને કોક લેવાનું લુગડા ઉતરણ આવે છે ને એટલે પછી કોક લેવું એ આ તહેવાર જ ખોટા આવી જો સાચું કહું તો કારણ કે બધા તહેવારમાં કોક ને કોક લાવવાનું હોય તમારે હા હા બરાબર એ તો લાવવાનું તો હોય જ નતા. કોક ને કોક વસ્તુ તમારે લેવાનું હોય અરે તો જોઈએ હજુ છોકરાને લાવવાનું છે ઓહ જોઈએ હવે કાલ જઈએ એટલે ખબર હવે કાલનો દાડો તું ઉગવા દે બરાબર ને બીજું કોઈ ફરમાઈશ? બસ કોઈ નહીં બસ બસ જો કોમ કરો તમારે મને શાંતિ માર કોમ કરવા દેવો.